નમસ્કાર દોસ્તો, જય હિન્દ એન્ડ લક્ષ્યમ એકેડેમી પર આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, શું તમે પોલીસ ઇન્સ્પેક્ટર બનવા માંગો છો? શું તમે ઘણા સમયથી પોલીસ ઇન્સ્પેક્ટરની જે પીઆઈ ની ભરતી છે એની રાહ જોઈ રહ્યા છો? હથિયારધારી પીઆઈ, બિન હથિયારધારી પીઆઈ એની તમે રાહ જોઈ રહ્યા છો? તો અત્યારે તમારા માટે જીપીએસસી દ્વારા, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા એક ખૂબ મહત્વની આના કરતા પણ ચડિયાતી એવી ભરતી અત્યારે જાહેર થઈ છે. તો દોસ્તો, આવો સમજીએ કે આ પોલીસ ઇન્સ્પેક્ટર કરતા કઈ રીતે ચડિયાતી છે અને આ ભરતીની અંદર એવું તો શું છે કે જેમાં તમે અપ્લાય કરી શકો છો. શું તમે આ ભરતીની અંદર અપ્લાય કરી શકો? શું તમે પોલીસ બનવા માટે મથી રહ્યા છો અને તમારે તમારા ખભા ઉપર જે સ્ટાર જે છે એ સ્ટાર 3 સ્ટાર જોઈએ છે, તો એવી જ કંઈક ભરતી છે દોસ્તો. આવો સમજીએ આખી વાત. દોસ્તો, ગુજરાતની જે જીપીએસસી છે એ જીપીએસસી દ્વારા અહીંયા એક ખાસ મહત્વની જે હમણાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જે તમને ખ્યાલ હશે, કારણ કે હવે ધીમે ધીમે જીપીએસસી ની ભરતીની મોસમ છે એ શરૂ થઈ રહી છે. એની અંદર ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન છે, એમાં જેલરની અંદર, કેની અંદર? જેલરમાં, બરાબર. જે ઓલો જે આપણે જેલર હોય છે, જેલની અંદર જે મેઇન અધિકારી હોય એ જેલર ગ્રુપ 1, બરાબર. જેલર ગ્રુપ 1 અને વર્ગ 2 ની આ ભરતી છે. અને આ ભરતી જે છે એની આ જાહેરાત થઈ છે. ઓજસ જીપીએસસી ojas.gujarat.gov.in આ જે સાઇટ છે જીપીએસસી ની ઓજસની, એના ઉપરથી તમે આની જે ફોર્મ છે ભરી શકો છો. 8 તારીખથી 8 જે છે એ 8/7 થી આના ફોર્મ ભરવાના શરૂઆત થઈ ચૂક્યા છે અને 22 તારીખ સુધી, 22/7 સુધી તમે આની અંદર ફોર્મ ભરી શકશો, બરાબર. એટલે જે લોકોને ઈચ્છા છે પોતાના ખભા ઉપર 2 સ્ટાર કે 3 સ્ટાર લગાવવાની, અને જે લોકો આ ભરતીની અંદર ઇલિજિબલ પણ છે, હમણાં જ વાત કરીશ કે આમાં આ ભરતીની અંદર કોણ છે, કયા વ્યક્તિઓ છે જે આ ભરતીની અંદર એલિજિબલ છે, તો એના ઉપર પણ દોસ્તો સરસ મજાની આપણે વાત કરીએ. હવે સૌથી પહેલા તો ઈ વાત કરી દઈએ, ઈ ચોખવટ કરી દઈએ, કારણ કે જીપીએસસી નું અત્યારનું જે તંત્ર છે એ પ્રમાણે કે આ પરીક્ષા છે ક્યારે લેવામાં આવશે, રિઝલ્ટ ક્યારે આવશે, આની ઉપર આખી વાત. હવે સૌથી બેઝિક વસ્તુ કહું કે આની જે જગ્યા છે એ જગ્યાની અંદર આ જે જાહેરાત ક્રમાંક 2024-25 નો જેલર ગ્રુપ 1, અને આ જેલર ગ્રુપ 1 જે છે એની અંદર સ્પેશિયલી જે છે એ નવેમ્બર મહિનાની અંદર, આ નવેમ્બર મહિનાની અંદર પરીક્ષા થઈ જશે. એટલે અત્યારે 7મો મહિનો, 8, 9, 10, 11, એટલે 4 મહિનાની અંદર તમારે પ્રિલિમ્સ પરીક્ષાની તૈયારી કરવાની. ત્યાર પછી આ પ્રાથમિક કસોટી જે છે એનો પરિણામનો સંભવિત મહિનો પણ તમને કહી દીધો છે. 2024 માં પરીક્ષા થશે, માર્ચ 2025 ની અંદર આ પ્રાથમિક કસોટીનું સંભવિત પરિણામ આવશે. પહેલાથી ચોખવટ પાડી દીધી છે. અને બીજી વસ્તુ કે અહીંયા તમારે મેઇન્સ નથી, અહીંયા તમારે મેઇન્સ નથી, અહીંયા સીધું ઇન્ટરવ્યુ છે, રૂબરૂ મુલાકાત છે. આની પહેલા ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની એક ભરતી આવી હતી ક્લાસ 2 ની, એના જેવું જ એક પ્રિલિમ્સ પરીક્ષા, ઇન્ટરવ્યુ અને પછી સીધા જેલર, પછી સીધા જે છે જેલના મેઇન અધિકારી જેલર તમને બનાવવામાં આવશે, બરાબર. તો અહીંયા મેઇન્સ છે જ નહીં, બરાબર. આ સૌથી મોટી વસ્તુ છે કે જીપીએસસી ની આ એવી ભરતી છે સીધી પ્રિલિમ્સ ની પરીક્ષાના માધ્યમથી, અને ઈ પણ ઓએમઆર પરીક્ષાના માધ્યમથી સીધું તમને વર્ગ 2 ની ક્લાસ 2 ની નોકરી જે છે એ મળી શકે છે. મહેનત કરવી પડશે, અને જે લોકોનું સપનું ખાખી પહેરવાનું છે, પોલીસ બનવાનું છે, પીએસઆઈ બનવાનું છે, એ લોકો ચોક્કસથી આની અંદર અપ્લાય કરી શકે. ઓકે, હવે જગ્યા કેટલી છે? તો કે સર જગ્યા અહીંયા 7 છે. 7 જગ્યા છે. કઈ રીતે છે? તો ભાઈ અહીંયા મહિલાઓ માટે અહીંયા જગ્યા નથી, આ પુરુષ ઉમેદવાર માટે છે. આપેલી વસ્તુ, એટલે અહીંયા મહિલાઓ ઉમેદવારો છે અહીંયા અપ્લાય નહીં કરી શકે. બિન અનામત વર્ગના 5 ઉમેદવારો, અહીંયા ઈડબ્લ્યુએસ ની અંદર ફોર્મ નો ભરાય, 0 જે છે. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 1, અનુસૂચિત જાતિ માટે નથી, અને જનજાતિ માટે 1. આવી રીતે ટોટલ 7 જેટલી ભરતી છે એ આની અંદર છે. 7 જેટલી પોસ્ટ છે. કેટલી? 7 જેટલી પોસ્ટ.
ઘણા બધા લોકોને આવી કઈક ભરતી આવી છે એ હજી ખબર જ નથી, કારણ કે ભરતી ઓછી છે તો એનો મતલબ એવો ન હોય કે આ ભરતીમાં ક્રીમ આ એવી જગ્યા હોય કે અહીંયા ભરતી ભરે, ગામ આખું જે છે એ અહીંયા ભરતીમાં ફોર્મ ન ભરતું હોય ત્યારે છે તમે અહીંયા એ કરી શકો. હવે આ ભરતીમાં ફિઝિકલી જે દિવ્યાંગજનો છે એ દિવ્યાંગજનો પણ ફોર્મ ભરી શકશે નહીં ભાઈ. અહીંયા દિવ્યાંગજનો માટે નથી જગ્યા છે, કારણ કે આની અંદર આમાં દિવ્યાંગતાને અનામતમાંથી મુક્તિ આપવી છે, કારણ કે કામ એવું છે એટલા માટે. તો શારીરિક દિવ્યાંગતા ધરાવતા જે ઉમેદવારો છે એ અહીંયા અરજી કરી શકશે નહીં. ઓકે સર, ગૃહ વિભાગનો ઠરાવ છે. ઓનલાઈન કઈ રીતે અરજી થશે? ઓનલાઈન gpsc.ojs.gov.in ઉપરથી આની ઓનલાઈન અરજી થશે. ક્યાં તારીખથી ક્યાં તારીખ સુધી? ફરી પાછું રિપીટ કરું છું, 8 તારીખથી લઈ અને અહીંયા 8 તારીખથી 22 તારીખે રાતના 12 વાગ્યા સુધીમાં ઓજસ જીપીએસસી ઓજસના પ્લેટફોર્મ ઉપરથી અરજી થશે. બરાબર. હવે આની અંદર ફી કેટલી છે ભાઈ? જો સિમ્પલ વસ્તુ છે, 100 રૂપિયાની ફી છે. 100 રૂપિયાની ફી ની અંદર આમાં તમારે ઓનલાઈન ઈ ભરવાની છે. 100 રૂપિયાની ફી જે છે એની અંદર તમારે ઓનલાઈન ફી પેમેન્ટ કરી દેવાનું છે. બરાબર. હવે પ્રશ્ન ઉભો થયો, કારણ કે અત્યાર સુધી તમે આખી વાત સાંભળી. હવે અહીંયા મહત્વની વાત છે કે આમાં ફોર્મ કોણ ભરી શકે? આમાં કયો ઉમેદવાર ફોર્મ ભરી શકે? બધાય જે પુરુષ ઉમેદવારો છે જે કોઈ પણ વિદ્યા શાખાની અંદર સ્નાતક હશે, જે લોકો કોઈ પણ વિદ્યા શાખામાં જેની પાસે ખાલી એક ગ્રેજ્યુએટ હશે. શું? જે લોકો ખાલી ગ્રેજ્યુએટ હશે એ બધા જ ઉમેદવારો, પછી ગમે એટલા માર્ક હોય, ગમે એટલા પર્સન્ટેજ હોય, ગમે એટલો સીજીપીએ હોય, ગ્રેજ્યુએટ હશે એટલે એ લોકો આ ભરતીમાં ઇલિજિબલ ગણાશે. બરાબર. એ સાથે કેટલાક ખાસ જે છે મિનિમમ ફિઝિકલ રિક્વાયર્ડ જે છે એવી જગ્યાએ વસ્તુઓ છે, કારણ કે પોલીસની ભરતીમાં છાતી છે, હાઈટ છે, એ જરૂરી હોય છે, તો એ અહીંયા જરૂરી છે. સાથે સાથે બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર હોવું જોઈએ, ગુજરાતી હિન્દીનું જ્ઞાન હોવું જોઈએ. બરાબર. અને ધારો કે અત્યારે તમારી પાસે સીસી સર્ટિફિકેટ નથી તો પણ તમે ફોર્મ ચોક્કસથી ભરી શકો. 10મા અથવા તો 12મા ધોરણની અંદર કમ્પ્યુટર એક સબ્જેક્ટ તરીકે હોય તોય ચાલે. ડિગ્રીની અંદર એક ડિગ્રી જો હોય, ગ્રેજ્યુએશનમાં કમ્પ્યુટર એઝ અ સબ્જેક્ટ તરીકે હશે તોય ચાલશે. તો આ રીતે જે છે તમે અહીંયા ફોર્મ ભરી શકશો. હવે અહીંયા પગાર ધોરણ શું છે? તો કે અહીંયા પગાર જે છે ને 44,900 થી લઈ 1,42,400 રૂપિયો. બરાબર. 1,42,400 એટલે આમ જોવા જાવ તો સીધી વર્ગ 2 ની નોકરી થઈ. પહેલા સ્ટાર્ટિંગ થી 70,000 પર એ સેલેરી થાય. બીજી વાત કે અહીંયા 5 વર્ષનું કોઈ ફિક્સેશન છે નહીં, કે ભાઈ 5 વર્ષનું કોઈ ફિક્સેશન અહીંયા છે નહીં. બરાબર. એટલે એ સૌથી મહત્વની વાત છે. ઓકે. હવે સર આમાં આ કયા એવા પુરુષ ઉમેદવારો? તો શું એવી ફિઝિકલ રિક્વાયરમેન્ટ જોશે? જો જે ટ્રાઇબલ કેન્ડિડેટ છે કે જે ગુજરાત ઓરિજિનના છે, જે લોકો ગુજરાતમાં મૂળ ગુજરાતના છે, એ લોકો માટે 160 સેન્ટીમીટરની હાઈટ અને આમાં ફૂલાવેલી છાતી ફૂલાવ્યા વગર 79 જે સેન્ટીમીટર થવી જોઈએ અને ફૂલાવેલી એ 84 સેન્ટીમીટર થવી જોઈએ. ફૂલાવેલી છાતી જે છે 84 સેન્ટીમીટર અને મિનિમમ વેઇટ 50 કિલોગ્રામ જે ટ્રાઇબલ માટે છે. બરાબર. બીજા બધા કેન્ડિડેટ જે છે, કેન્ડિડેટ એક્સેપ્ટ શેડ્યુલ્ડ ટ્રાઇબ, બરાબર, ગુજરાત મૂળ ગુજરાતના અને એ બીજા બધા ઓપન અને ઈડબ્લ્યુએસ એસીવીસી બધા આવી જાય તો 165 સેન્ટીમીટરની હાઈટ, જે ફૂલાવ્યા વગર છાતીનું પ્રમાણ જે છે, છાતીનું માપ 79 અને ફૂલાવેલી છાતીનું પ્રમાણ છે એ 84 સેન્ટીમીટર થવું જોઈએ. અને અહીંયા 50 કિલોગ્રામ જે છે એ 50 કિલોગ્રામનો એનો વેઇટ જે છે એ થવો જોઈએ. એટલે આ રીતે જે છે એ થઈ શકે. આવી રીતે હોય તો એ ફિઝિકલી ફિટ માનવામાં આવશે. બીજી વાત કે અહીંયા અત્યારે કોઈ દોડ છે નહીં. અહીંયા અત્યારે કોઈ પણ પ્રકારની દોડ નથી. પેલા આ જેલરની ભરતીમાં આટલું જે તમારું ફિઝિકલ જે છે ક્રાઇટેરિયા પૂરો એટલે તમારે આની અંદર સિલેક્ટ થઈ શકો છો, તમે અહીંયા ફોર્મ ભરી શકો છો. હવે અહીંયા વય મર્યાદા 35 વર્ષથી વધારે નહીં, પણ એ જ રિલેક્સેશન બિન અનામત જે ઉમેદવારો છે જેને સરકારશ્રીના ધારા ધોરણ અનુસાર મળી શકે એ મુજબ જે છે એ અહીંયા એ મળી શકે છે. બરાબર છે. 5 વર્ષ જે છે એની જે સરકારશ્રીના ધારા ધોરણ અનુસાર જે છે એ છૂટ મળી શકે છે. બરાબર. એટલે ઓપન કેટેગરી વાળાને તો અહીંયા છૂટ હોય નહીં. બરાબર છે. ઓપન કેટેગરી વાળા માટે અહીંયા એવું કોઈ છૂટ ન હોય, પણ હા ટ્રાઇબલ કેન્ડિડેટ હોય એના માટે છૂટ રહેશે. અને અહીંયા જે છે ટ્રાઇબલ કેન્ડિડેટ માટે છૂટ આખી રાખવામાં આવશે, કારણ કે જો અહીંયા ટ્રાઇબલ કેન્ડિડેટની એક સીટ છે, પછી એસીબીસી માટે જે 5 વર્ષનું એજ રિલેક્સેશન મળશે, બાકી આના માટે એજ રિલેક્સેશન ન મળે. તો આ પ્રકારેથી આની વય મર્યાદા છે.
હવે અહીંયા પ્રશ્ન ઉભો થાય કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ધારો કે અમારે આપણે રાખીએ તો ઈ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ક્યાંથી ક્યાં સુધીનું હશે? નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તો ઈ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ 1/4/2022 થી 22/7/2024 સુધીનું રહેશે માન્ય, બરાબર. 22/7/2024 સુધીનું આ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જો તમે નાખો તો એ માન્ય રાખવામાં આવશે, બરાબર. ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ ધારો કે એમાં ફોર્મ ભરો છો કે ફોર્મ ભરાય જ નહીં, પણ અહીંયા 23/7/2021 થી 22/7/2024 સુધીનું ઇસ્યુ કરેલું હોવું જોઈએ, બરાબર. એ નોર્મલ વસ્તુ છે. હવે અહીંયા પ્રશ્ન થાય કે અહીંયા જે છે પસંદગી કેવી રીતે કરવામાં આવશે? અહીંયા 300 માર્કની પરીક્ષા છે સાહેબ, અહીંયા 300 માર્કની આખી પરીક્ષા છે, બરાબર, જેમાં 100 માર્કનું આખું જીએસ છે, બરાબર. 100 માર્કનું જે પ્રશ્નપત્ર જે છે એ જીએસ એટલે કે જનરલ સ્ટડીઝ, એ જનરલ સ્ટડીઝમાં ભારતની ભૂગોળ છે, બરાબર, ભારતનો સાંસ્કૃતિક વારસો છે ગુજરાતના ખાસ સંદર્ભની સાથે, ભારતનો ઇતિહાસ છે, ભારતની અર્થવ્યવસ્થા છે, પછી ભારતનું બંધારણ છે, આમુખથી લઈને આવા 13 અલગ અલગ ટોપિક, પછી જનરલ મેન્ટલ એબિલિટી છે, સામાન્ય વિજ્ઞાન અને પર્યાવરણ ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, અને કરંટ અફેર્સ ખેલ જગત સહિત આ બધું આના ટોટલ 100 માર્ક એમસીક્યુ હશે. અને એના પછી નેક્સ્ટ જે છે એ તમને ભરતી સંબંધિત વિષયનો અભ્યાસક્રમ કે જે ટોટલ 200 માર્કનું કરવામાં આવશે. કેટલા માર્ક? તો કે એના ટોટલ 200 માર્ક, અને એ 200 માર્કની અંદર ટોટલ 18 કાયદાઓ છે ભાઈ, બરાબર. આ જેલરની ભરતી છે, કાયદાઓ તો કરવા પડે, તો એની અંદર ટોટલ આ પ્રકારેથી 18 કાયદાઓ છે કરાવવામાં આવશે, બરાબર છે. અને આનું જે ક્વેશ્ચન જે છે એ 200 માર્કના પ્રશ્નો હશે, આ પણ એમસીક્યુ બેઝ જ હશે, બરાબર છે. આ પણ એમસીક્યુ બેઝ જ હશે. તો આવી રીતે આ પ્રાથમિક કસોટી છે એ ટોટલ 300 માર્કની થશે. હવે વિચારો, આના પછી સીધું ઇન્ટરવ્યુ, બરાબર. આના પછી નેક્સ્ટ જે ફેઝ છે એ તમારો ઇન્ટરવ્યુનો છે, બરાબર છે. નેક્સ્ટ જે ફેઝ જે છે એ આખો ઇન્ટરવ્યુનો રહેશે. પ્રાથમિક કસોટી માટે એટલે આજે 300 માર્કના પેપર માટે 3 કલાક આપવામાં આવશે, બરાબર છે. એટલે આવી રીતે 3 કલાકના પેપર માટે તમને 3 કલાક જે છે એનો પેપર જે છે એ રહેશે, અને 300 માર્કનું આખી આ પરીક્ષા થશે. તો વિચારો, હવે અહીંયા જેમ ટીડીઓમાં હતું એવું જ વસ્તુ છે, પણ ભલે જગ્યા ઓછી છે પણ રિસ્ક ચોક્કસથી લેવું જોઈએ, કારણ કે બીજા બધા લોકો છે એ હજી આમાં જગ્યાને લીધે ફોર્મ નહીં ભરે. તો ચોક્કસથી અહીંયા જો તમે ઈચ્છો છો તમારે જેલર બનવું, પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર કામ કરવા ઈચ્છો છો, તો ચોક્કસથી દોસ્તો તમે આની અંદર અરજી કરી શકો છો. અને અરજી જે છે એ કરવાનું, ફોર્મ ભરવાનું જે છે સમય અત્યારે શરૂ છે. તો દોસ્તો આ માહિતી જે છે આશા રાખું છું સમજાઈ હશે. અને શું તમારે આ 200 માર્ક માટે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવો જો કે શું તમારે આ 200 માર્ક માટે આખા 18 કાયદાઓ છે ગુજરાતની અંદર, તમે જે છે ખ્યાલ જ છે કે કાયદાઓને સમજાવવા માટે, સરળતાથી સમજાવવા માટે લક્ષ્યમ એકેડેમીની અંદર આવી કાયદા ઉપરની ઘણી બધી બેચીસ પણ ચાલે છે. તો શું તમારે આ પ્રકારની બેચીસ જોતી હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો, બરાબર. કારણ કે આવા કાયદાઓ ગામ આખામાં ક્યાંય નહીં થાય, બરાબર. અને લક્ષ્યમ એકેડેમી જે છે એના માધ્યમથી થશે. તો એટલા માટે નીચે સબસ્ક્રાઇબ નું બટન એ દબાવી દેજો જો ચેનલ ઉપર નવા છો. અને અમારી જે એપ્લિકેશન છે લક્ષ્યમ એપ, એને તમે ડાઉનલોડ કરી શકો છો, અને તમે જે છે આ ભરતી વિશેની માહિતી મેળવી શકો છો. આ ભરતી વિશે કોઈ પણ એક્સ્ટ્રા તમને માહિતી જોતી હોય તો ચોક્કસથી અમારી જે હેલ્પલાઇન જે છે 9429077607, આ અમારી જે હેલ્પલાઇન નંબર છે, બરાબર. આ અમારું જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર દોસ્તો. તો આ સાથે આ વિડીયોને અહીંયા આપણે વિરામ કરીએ છીએ, અને ફરી પાછો જે છે આવા જ એક નવા વિડીયોની સાથે મળીશ. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.